તો ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય સોંપાયું છે। આ તરફ ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનું ખાતું સોંપાયું છે। બીજી તરફ દર્શના વાઘેલાને શહેરી વિકાસ આવાસ મંત્રાલય સોંપાયું છે। આ સૌથી મોટા સમાચાર। ખાતાની ફાળવણી થઈ ચૂકી છે અને જે અમે આપની જાણકારી આપી રહ્યા છે, ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિનું ખાતું સોંપાયું છે। પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય ખાતું ફાળવાયું છે। આ મોટા સમાચાર। પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય ખાતું ફાળવાયું છે। અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ ખાતું સોંપાયું છે। ત્યારે ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। ઈશ્વર પટેલને પાણી પુરવઠા ખાતું સોંપાયું છે, તો દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય સોંપાયું છે। મહત્વનું છે, ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। એક મોટી બેઠક મળી, ચર્ચા વિચારણા બાદ આજે ખાતાની સોંપણી કરાઈ છે। તમામ જે મંત્રીઓ છે તેની સાથે સૌથી પહેલી આ કેબિનેટ બેઠક હતી અને આ બેઠક બાદ ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ ખાતું સોંપાયું છે। હવે એ જોવાનું રહેશે કે કયું ખાતું રિપીટ થાય છે। તો ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ ખાતું સોંપાયું છે। એક બાદ એક જે અપડેટ આવી રહી છે, પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય ખાતું સોંપાયું છે કે જે ઋષિકેશ પટેલ પાસે આરોગ્યનું ખાતું હતું, હવે પ્રફુલ પાનસેરિયાને ટેકઓવર કરાવવું છે, એટલે પ્રફુલ પાનસેરિયા હવે આરોગ્ય ખાતું સંભાળશે। મંત્રી પ્રફુલ પાનસેરિયા આજે શપથ લીધા, ત્યારબાદ દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયનું ખાતું સોંપાયું છે। ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનું ખાતું સોંપાયું છે। રોજગારી મળે એના માટે મોરબી તો આમ ઓલરેડી ઉદ્યોગનું એક હબ કહેવાય છે। કયા પ્રકારની તકલીફોનો સામનો કરે છે અને શું સોલ્યુશન લાવશો? મોરબી તો આશરે 5 લાખ માણસો બહારના કામ કરે છે। એમ સમગ્ર ગુજરાતમાં વધારે ને વધારે રોજગારી મળે એના મારા પ્રયત્ન હશે। શું રોડમેપ છે? બસ કામગીરી રોજ કામગીરી મળે એ જ પ્રયત્ન રોજગારી। આભાર। તો આ હતા કાંતિભાઈ અમૃતિયા, જેમનું કહેવું છે કે મહત્તમ રોજગારી ઉત્પન્ન થાય તે દિશામાં તેઓ કાર્યવાહી કરશે। તો કાંતિભાઈ અમૃતિયા કહી રહ્યા છે કે કામગીરી થાય તે રીતની આગામી સમયમાં કાર્યવાહી હશે। અને આ તરફ એક બેઠક મળી, સૌપ્રથમ કેબિનેટની આ બેઠક હતી અને આ બેઠક બાદ ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। એક બાદ એક જે સંભવિત નામો આવી રહ્યા હતા, ત્યારબાદ શપથવિધિ થઈ, નામોની જાહેરાત થઈ અને હવે સૌથી મોટો સવાલ એ હતો કે કોને કયું ખાતું મળશે। તો તેના પર હવે સ્પષ્ટતા થઈ ચૂકી છે। ખાતાની ફાળવણી થઈ ચૂકી છે, પણ હવે અનેક બીજા એવા ખાતા છે કે ત્યાં કોને કયું ખાતું મળી શકે છે। આરોગ્યની વાત કરીએ, પ્રફુલ પાનસેરિયાને જે ખાતું મળ્યું, હવે ખાદી અને ઉદ્યોગ મંત્રાલય સ્વરૂપજી ઠાકોરને સોંપાયું છે અને કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર મંત્રાલયનું ખાતું સોંપાયું છે। હમણાં જ આપણે તેઓની પ્રતિક્રિયા સાંભળી, સ્વરૂપજી ઠાકોરને ખાદી અને ઉદ્યોગ મંત્રાલય, તો આ તરફ શ્રમ અને રોજગારનું ખાતું સોંપાયું છે કાંતિભાઈ અમૃતિયાને કે આગામી સમયમાં રોજગારનો જે મોટો પ્રશ્ન છે તે હવે હલ થાય તે માટેની કામગીરી હોય તો વધુ સારું રહી શકે। અને આ તરફ ખાદી અને ઉદ્યોગ મંત્રાલયની આપણે વાત કરી, સ્વરૂપજી ઠાકોરને તે ખાતું સોંપાયું છે। ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિનું ખાતું સોંપવામાં આવ્યું છે। ખાતાઓની ફાળવણી થઈ ચૂકી છે, એક બાદ એક નામની જાહેરાત પણ થઈ રહી છે। ત્યારે મોટો સવાલ તો એ છે કે અન્ય જે પણ ખાતા બાકી છે તે કોને ફાળવવામાં આવી શકે છે અને કોને મળી શકે છે। દર્શના વાઘેલા જે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય હવે તેઓને સોંપાયું છે, ત્યારે ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનું ખાતું સોંપાયું છે। કાંતિભાઈ, મંત્રીમંડળમાં શ્રમ અને રોજગાર મંત્રીનો હવાલો કઈ રીતે જોવો છો? બસ સારી રીતે બધાને કામગીરી થાય ને સારી રીતે શાંત બધાને રોજગારી મળે એના માટે મોરબી તો આમ ઓલરેડી ઉદ્યોગનું એક હબ કહેવાય છે। કયા પ્રકારની તકલીફોનો સામનો કરે છે અને શું સોલ્યુશન લાવશો? મોરબી તો આશરે 5 લાખ માણસો બહારના કામ કરે છે। એમ સમગ્ર ગુજરાતમાં વધારે ને વધારે રોજગારી મળે એના મારા પ્રયત્ન હશે। શું રોડમેપ છે? બસ કામગીરી રોજ કામગીરી મળે એ જ પ્રયત્ન રોજગારી। રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો જેમની પાસે છે કે પ્રફુલભાઈ પાનસેરિયા જોડે છે, તેમની સાથે વાત કરીશું। પ્રફુલભાઈ, અત્યાર સુધી શિક્ષણનો હવાલો, તો હવે કયા પોર્ટફોલિયો સાથે પ્રજાની સેવા કરશો? હેલ્થમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે સેવા કરીશું। કયા પ્રકારની પ્રાયોરિટી રહેશે? એ અંત્યોદય સુધી ગવર્મેન્ટની તમામ યોજનાઓ અને હેલ્થ બાબત। તો તમે જોયું કે અંત્યોદય સુધી તમામ યોજના પહોંચાડવાના આયોજન સાથે તેઓ હેલ્થનો પોર્ટફોલિયો મળે છે ને તેના આધારે તેઓ કાર્યવાહી કરવાના છે। નહીં, હવે અત્યારે બધાને બંધ કવર આપ્યા છે, હવે ફાઇનલ થઈ જશે। અત્યાર સુધી જળ સંસાધનો કામગીરી કરી, હવે શું પ્રયત્ન? હવે જે આપે, જે વિભાગ આવશે ખુશીથી સંભાળશું અને ખૂબ સારી રીતે સંભાળશું।
સર્વપ્રથમ કેબિનેટમાં હાજર રહેલા સૌ મંત્રીશ્રીઓને અભિનંદન પાઠવ્યા છે. ટીમ ગુજરાત તરીકે ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા, મહિલા અને વડીલો સુધી સૌ લોકોના હિતમાં વધુમાં વધુ કામ, લોક ઉપયોગી કામ, સમાજ ઉપયોગી કામ કઈ રીતે નીચે સુધી લઈ જવું જોઈએ, વધુમાં વધુ મદદ કરવી જોઈએ, તે માટે સૌ મંત્રીઓને શુભેચ્છાઓ જોડે જોડે આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દિવસે ને દિવસે વધુમાં વધુ કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના અમારા સૌ સાથીઓ, ભાઈઓ, બહેનો, જે પૂર્વ મંત્રીશ્રીઓ દ્વારા જે પ્રકારે રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી તે બદલ બી સૌ પૂર્વ મંત્રીશ્રીઓનો આભાર બી કેબિનેટ દરમિયાન માનવામાં આવ્યો. સાથે સાથે 31મી ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા પરેડમાં આ વર્ષે એકતા પરેડ એ ઐતિહાસિક એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એકતા પરેડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બી ખૂબ મોટા પાયે આવ્યું છે. એ એકતા પરેડનું રિવ્યુ બી લેવામાં આવ્યું. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના રમતગમત વિભાગને રાજ્યના સૌ નાગરિકો વતી, યુવાઓ અને રમતવીરો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. કોમનવેલ્થ 2030 એ અમદાવાદમાં આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે કોમનવેલ્થ કમિટી દ્વારા આ 2030 અમદાવાદ કોમનવેલ્થ માટેની સંપૂર્ણ લીલી ઝંડી જે આપવામાં આવી છે તે બદલ બી એમને વિભાગનો અભિનંદન આપ્યું છે.